માણાવદરની અંદર હંસોયા ગૌધામ આવેલું છે. ત્યાં આ બે બળદ છે અસલ વઢિયારા. એ સ્પેશિયલ આ ગાવો માટે ખેતરેથી નીણ એટલે કે ઘાસચારો હારવા માટે રાખેલા છે. આનાથી કોઈ ખેતી કામ નથી કરતા, ખાલી નીરણ હારવા માટે ઓલા ફાર્મમાંથી ઓલા ફાર્મે ગૌશાળાએ લઈ આવવા માટેના છે. તો આ બળદ તમને ગમ્યા? તો તમારે આ બળદ રહ્યા એની થોડીક આમ વિશેષતા તમને ખબર હોય તો જણાવો ને. વિશેષતા એટલે કે આ તો અસલ વઢિયાર છે એમ. હા, અત્યારે તો આપણા અટાણના સમય પ્રમાણે બહુ ઓછા જોવા મળે છે. અમુક શોખીન જે ખેડૂત છે આહિર સમાજની અંદર એની પાસે જ અટાણે વઢિયાર છે, અને કોક હોય એકાદો એવો ખેડૂત હોય કે પટેલની અંદર એની પાસે હશે. આ હાસવા બહુ ભાઈ મોંઘું પડી જાય છે અત્યારે. એનું કારણ કે અટાણે કોઈ પાસે સમય નથી. સમયના અભાવને કારણે કે અટાણે એવા ધંધા બધાયના થઈ ગયા છે ને ઝડપી, એટલે આની પાછળ આને હાસવા માટે એક સ્પેશિયલ માણસ જોઈએ તો આ પારી શકીએ. અને તો આ વઢિયારા રહ્યા, હા, આ વઢિયારા બળદની જાતમાં ઊંચામાં ઊંચા કહેવાય કે ઓછામાં ઓછી જાય તો અસલ ટૂંકી હોબળી. હા, આ અસલ વઢિયાર છે. આ બળદને જોડવા માટે જૂનું એટલે કે રાજાશાહી વખતનું 100 વર્ષ પહેલાંનું રજવાડી જે ગાડું છે બળદ ગાડું, એ પણ તમને આવતા વિડીયોમાં બતાવશું. તમને હું જે 100 વર્ષ પહેલાંનું જૂનું રજવાડી ગાડું જે કહે છે એ ગાડું બતાવવા જઈ રહ્યો છું. જો આ ગાડું, આ ગાડાની ખાસિયત શું કહેવાય? આ ગાડાની ખાસિયત અટણના યુગમાં તો માની લો ટાયરવાળા આવી ગયા છે. આ અસલ લોખંડના પૈડા પાટાવાળા, લોખંડના પાટાવાળા પૈડાવાળું ગાડું છે, આરાવાળું. અને જે કે આ જે આના આરા છે ને એ ખેરનું લાકડું જે ઓળખતા હોય જૂનવાણી કોઈક ભાભા હોય અત્યારે ઓળખે, બાકી કોઈ ઓળખી ન શકે. આ ખેરના આરાનું બનાવેલું હોય. ખેરનું લાકડું હોય ને એમાંથી આ આરા બનાવેલા હોય. અસલ મિસ્ત્રી હોય એનાથી જ બને. આ શું વાત કરો છો? અને આ શું છે? આ જે વસ્તુ છે એ શું કહેવાય? એ જે આ ગાડાનો ધરો છે એની માલુક વ્હીલ ન નીકળે એના માટે બળેલ નાખેલી હોય. આ બળેલના સપોર્ટ છે આ બધો. ઓહો, 3 તો 4 તો સપોર્ટ મારેલા છે. હા, એ છે. પછી ગાડામાંથી સળવું હોય તો સળવા માટે અહીં પગ આપી અહીં પગ ઠેરાવીને આમાંથી સળી શકો. પણ અત્યારના ગાડાની ઘોડે ઓલા પડખિયા કહેવાય એ તો છે નહીં. તો આમાં માલ સામાન નહીં ભરવો હોય તો કઈ રીતે? એ વાત તમારી હાસી છે. બતા આમાં એ નથી આપ્યું એનું કારણ શું છે? આ રજવાડી ગાડું છે. એટલે રજવાડી ગાડું આ ટાઈપનું હોય? હા, કે એમાં પડખિયા ન હોય? નહીં, ખુલ્લું હોય. આ ઓપન. શું વાત કરો છો? પછી આમાં જે છે એ આ તો અત્યારે આમાં આ લોકો યુઝ કરે કે આમાં જાહેર છે, કોઈ મકાઈ છે, કોઈ ગદપ છે, એ હારવા માટે બરોબર છે ગૌશાળામાં. આની માલ કોઈ ખાતર કે એવું કઈ ભરવાનું આવે નહીં. સ્પેશિયલ આ અત્યારની જનરેશન પ્રમાણે ગણાય તો અત્યારે જાનમાં વરઘોડામાં બધા ગાડા શણગારે છે. એમાં આ ફેમસ. તો પેલા જે રાજા રજવાડા વખતમાં જે બધાના વરઘોડાને જાનની જતી હતી, હા, એમાં આવા જ ગાડા હશે. ઈ આમાં જ જતી. 100 વર્ષ જૂનું ગાડું આજ જોવા મળ્યું. હા, તો તમને કેવો આમ અનુભવ થયો? બહુ હાઈ ક્લાસ. તમે આ પહેલી વાર જોયું કે ક્યારે જોયેલું? અમે ક્યારેક જોતા હોય. તમે તો કારણ કે અમારી કરતા એજમાં વધારે છો એટલે જોતા હો, પણ અમે અત્યારે હાલની તારીખે રૂબરૂ 100 વર્ષ જૂનું કે રાજા રજવાડા વખતમાં જ્યારે બધાની જાન જતી ત્યારે જો આ રીતના ગાડા હતા, આવા ઢાળ વાળા. અત્યારે આપણે આમ જોઈને તો એમ કે પાછળનો ઢાળ કઈ રીતે? આ અસલ ઓરિજિનલ શીશમ છે. શીશમનું જે લાકડું છે ને આ એમાંથી બના શીશમનું છે. એમાં પણ જોવો ને ઝીણી ઝીણી કોતરણી કામ નકશી કરેલી છે. નકશી છે એ તો. હા ભાઈ વાહ, 100 વર્ષ જૂનું ગાડું.